નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે સૌપ્રથમ વખત આંતર સાંજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ ટુર્નામેન્ટનો પ્રારંભ ટોસ ઉછાળી દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા પ્રતિક કાયસ્થ સુરેશ પટેલ, કેયુર રાણા સહિતના સભ્યો દ્વારા પ્રથમ વખત યોજવામાં આવી રહેલ ટુર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લઈ રહી છે, જેમાં રોહિત સમાજ, રાણા સમાજ, કાછિયા પટેલ સાંજ, કાયસ્થ સમાજ, સુરતી સમાજ, આદિવાસી સાંજ, કોરી સમાજ અને માછી સમાજની ટીમોએ ભાગ લીધો હતો. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આજ રોજ આંતર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત સમાજના પ્રમુખશ્રી, તમામ ટ્રસ્ટીશ્રીઓ જે પ્રકારે આંતર સમાજની ચિંતા કરીને આ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટે જે આયોજન કર્યું ત્યારે સૌપ્રથમ તો હું પહેલાં ખૂબ અભિનંદન પાઠવું છું. જે રીતે ગ્રાઉન્ડ ઉપર રમતગમત રમવાને કારણે એક શારીરિક પર આપણને ફાયદો થતો હોય છે. આપણે જોઈએ છે કે શારીરિક સ્વસ્થતા માટે યોગ કરતા હોય છે, રમત રમતા હોય છે. ત્યારે આજે અહીંયા જે 8 જેટલી ટીમો આજે અહીંયા ભાગ લઈ રહી છે ત્યારે તમામ ટીમોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. હાર જીત તો સિક્કાની બે બાજુ છે. એ આજે હાર તો કાલે જીત. ત્યારે તમામ અહીંયા સમાજના લોકો જે ક્રિકેટ રમી રહ્યા ત્યારે એ તમામને અભિનંદન પાઠવું છું. અને આપણે તમામ લોકો ખેલદીલીપૂર્વક આજે અહીંયા મેચ રમીએ અને લોકોને આપણે આપણું કર્તવ્ય દેખાવીએ એવી શુભકામના પાઠવું છું. આ તમામ ટીમોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.